હજી ચૂંટણી ન થઈ શકે એવું પણ એક ત્રાગડો મનમાં છે. કોઈ પીઆઈએલ કરે, જાહેર હિતની અરજી કરે, જનતાએ ભીંજાવાનું છે અને પત્રકારોએ કેવા ભીંજાય છે એના રોજ સમાચાર ફરીથી ચાલુ કરવાના છે કે આજે આને આવો ગપગોળો માર્યો ને આજે આને આવો ગપગોળો માર્યો. વિસાવદર ને કડીની ચૂંટણી જાહેર થઈ, એ આવી રીતે ભીંજવા, ઉભા દરિયા ફાટ્યા હોય એમ ભીંજવવા માટે આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ નક્કી કરવાનું છે કે એને કોને ઉતારવા. લીબડિયાએ રીટ જે પાછી ખેંચી લીધી, એ ખેંચવા પાછળ પણ કિરીટભાઈ નો જ એક આમ તમે કહો તો ઈશારો હતો. ગોપાલ ઇટાલિયા વોટ કટવા સાબિત થાય એવી શક્યતાઓ વિસાવદર પૂરતી ઓછી છે. પ્રજાને વફાદાર રહેવાનું હોય, પક્ષને નહીં. પક્ષ તો ખેર છોડો. ભાજપ એની સરકારમાં પોતે ઊંઘથી ઝડપાય, કોઈ ઉમેદવારના નામ નહીં, આ નહીં, તે નહીં. હવે 2 દીમાં 3 દીમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. 19મી વોટિંગ, એટલે આમ તમે જોવા જાવ તો પરિણામને આડા સાહેબ આ મહિનો પૂરો કરો તો 19 જ રહ્યા. આમ આદમીનું નેટવર્ક કેવડું મોટું હોય છે કે ખબર પડી ગઈ હતી કે ચૂંટણી લઈ આવવાના છે. ગોપાલભાઈ ઉમેદવાર જાહેર થઈ ગયા, કામકાજ ચાલુ કરી દીધું. કે આ ચૂંટણીની તથાકથિત જાહેરાત જે કરવામાં આવી એટલા માટે કરવામાં આવી કે કાલ સવારે ઉઠીને કોઈ એમ ન કે ગોપાલ ઇટાલિયાથી આ લોકો ફાટી પડ્યા. કિશનભાઈ, એક સનસનીખેજ વાત મળી છે, પણ એનું પ્રમાણ આપણી પાસે નથી, પણ સંકેત બિલકુલ એ તરફ દોરી જાય છે. ગોપાલ ઇટાલિયા વિન વિન સિચ્યુએશનમાં છે. ભારતીય જનતા પાર્ટી પણ તમે વિન વિન સિચ્યુએશનમાં ગણી શકો. એવામાં નોન પટેલને ત્યાં લાવે એવી શક્યતા લાગે છે તમને? કે બીજા કોઈ પ્રયોગ અહીંયા ચાલે એમ નથી. પાટીદારો અને ખેડૂતો, ઝુંઝારુ, લડાયકો અને ન્યા રહેનારો અને ઈ ટાઈપનો માણસ તો મેળ પડે એમ છે. જી, ગોપાલ ઇટાલિયા જેવો પાટીદાર ઉમેદવાર હોય તો કોંગ્રેસ કોઈ પણ માણસને ઉભો રાખે તો કોઈ કોંગ્રેસને શું કામ મત આપે? એટલે તમે માનો છો ને કે 5 દીમાં બંને પક્ષે ઉમેદવાર સીધા જાહેર જ કરવાના છે? હવે કઈ સેન્સ બેન્સ ને એવું લાગે છે કે સીધા ફોર્મ જ ભરાશે હવે? કારણ કે જાજો સમય તો છે નહીં. ગોપાલ ઇટાલિયાને જો કોંગ્રેસ ટેકો આપી દે તો 100% ભારતીય જનતાને ફીણ આવી જાય ચૂંટણી લડવાના. નમસ્કાર. ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે આવી શકે છે અને ભીંજાવાની તૈયારી રાખવાની છે. પણ આજની ચર્ચા જગદીશ મહેતા સાથે એટલા માટે કારણ કે વિસાવદર અને કડીની જનતાએ આ વખતે વધારે ભીંજાવાનું છે. એ વધારે ભીંજાવાનું છે નેતાઓના નિવેદનોથી, નેતાઓની ભાષણબાજીથી, નેતાઓની ફાંકા ફોજદારીથી, નેતાઓના નવા ગતકડાઓથી, નેતાઓની અલગ અલગ પ્રકારની સ્કીમોથી ગુજરાતની વિસાવદર અને કડીની જનતાએ આ ચોમાસાની સાથે રાજનેતાઓથી પણ ભીંજાવાનું છે. કારણ કે ફરી એક વખત ચૂંટણીનું પપુડું વાગી ગયું છે અને કડી અને વિસાવદર બંને જગ્યા પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે. જોકે ત્યારબાદ પંચાયતોની ચૂંટણી એની પહેલા કે પછી એ ચૂંટણીઓ પણ આવશે ને ત્યારે આખાય ગુજરાતે ભીંજાવાની તૈયારી રાખવાની છે. પણ આજની ચર્ચા વિસાવદર અને કડી માટે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન્સ એડિટર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. મહેતા સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. જનતાએ ભીંજાવાનું છે અને પત્રકારોએ કેવા ભીંજાય છે એના રોજ સમાચાર ફરીથી ચાલુ કરવાના છે કે આજે આને આવો ગપગોળો માર્યો ને આજે આને આવો ગપગોળો માર્યો. કિશનભાઈ, તમે ભીંજાવાની વાત કરી એટલે આપણા અમર કવિ એવા રમેશ પારેખની પંક્તિ યાદ કરવી પડે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે. અહીં આપણે બેવું અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું ને તને વરસાદ ભીંજવે. નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે, જાણે દરિયા ઉભા ફાટા રે વરસાદ ભીંજવે. જે વિસાવદર ને કડીની ચૂંટણી જાહેર થઈ, એ આવી રીતે ભીંજવા, ઉભા દરિયા ફાટ્યા હોય એમ ભીંજવવા માટે આવી રહી છે. કારણ કે મુખ્યમંત્રીએ થોડાક દિવસ પહેલા વિસાવદર માંથી જ જુનાગઢ, વંથલી, કેશોદ, બધી માણાવદર ઇત્યાદિની તથાકથિત જે વિકાસ કામો હોય એનો સરવાળો કર્યો. જે રીતે નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજમાં 53,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરવાના છે, એવી રીતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ વિસાવદરથી વંથલી ને કેશોદ ને માણાવદર ને જુનાગઢ ને એ બધાના સરવાળા કરીને વિસાવદરથી જાહેરાત કરી કે આટલા કરોડો રૂપિયાના એમ કે અમે તમને વિકાસના કામો અર્પણ કરીએ છીએ. શું કામ? કારણ કે 19મી તારીખે મતદાન જાહેર થયું છે ને 23મીએ પરિણામ આવવાનું છે. હવે કડીમાં તો ખેર જે થાય તે, કારણ કે કડી રિઝર્વ બેઠક છે એસટી એસસી ની, એટલે ત્યાં દરેક બંને પક્ષે યા તો ઓબીસી અથવા તો માઇનોરિટીઝ કે પછી દલિત કે પછાત કે એ વર્ગમાંથી જે લોકો આવતા હશે એને ટિકિટ આપવાના. જેમ કે કોંગ્રેસમાં 2-4 નામો છે, મારી જાણ ખાતર કિશનભાઈ કહી દઉં, જે અત્યારે બજારમાં મુકાણા તે કહું છું, ચર્ચામાં છે તે અશ્વિનભાઈ બેનકર, પ્રવીણભાઈ પરમાર ને રમેશભાઈ ચાવડા. કડી માટેની વાત કરું છું. અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી જે છે એમાં પણ 2-3 નામ છે. એમાં એક નામ બહુ જાણીતું છે, 2-3 નામ છે. એમાં રમેશભાઈ સોલંકી, મણિલાલ વાઘેલા, રમેશભાઈ સોલંકી, ઈશ્વરભાઈ મકવાણા અને હિતુ કનોડિયા. યસ, નરેશ કનોડિયાના દીકરા. તો પેલા ઈડર થી હતા એમએલએ. જી. એટલે આ પ્રકારે કડીમાં તો ખેર બીજા પણ એમાં નામ છે સાહેબ, હું તમને કહી દઉં. જે અશ્વિન બેનકર છે એ ભાજપમાં છે, ભાજપમાંથી અશ્વિન બેનકર ચર્ચામાં છે. એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પેનલમાં પણ રહી ચૂક્યા છે. બીજું એક તમને નામ કહું, એક છે ડોક્ટર પ્રહલાદ પરમાર, જે અલગ અલગ પ્રકારની મેડિકલ કોલેજો ચલાવે છે, નર્સિંગ કોલેજો અમદાવાદમાં. એમનું પણ એક નામ ચર્ચામાં છે. કોંગ્રેસમાંથી તમને હજી એક નામ દઈ દઉં, જે નામ ચર્ચામાં છે એ નામ છે નવસાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય દસાડા. મહેતા સાહેબ, નવસાદ સોલંકી નું નામ, દસાડા પૂર્વ ધારાસભ્ય, એનું નામ પણ અહીંથી ચર્ચામાં છે. તો સાથે જ એક અમદાવાદના પૂર્વ ધારાસભ્ય હતા અને મંત્રી પણ હતા, પ્રદીપ પરમાર. આપને ધ્યાન હોય તો અસારવાથી, એ પ્રદીપ પરમાર પણ ભારતીય જનતા પાર્ટીના આ નામોની રેસમાં છે. બરાબર છે. તો સરવાળે બહુ બિલકુલ તમે સાચી વાત કરી, 2-4 વસ્તુ ક્લિયર એ કરી નાખી. તો કડીમાં તો ખેર કડીમાં કડી ટક્કર નથી, કડીમાં કડી ટક્કર નથી. કડી ટક્કર વિસાવદરમાં છે. અને વિસાવદરમાં તમને કહી દઉં કિશનભાઈ, વિસાવદરમાં વિચાર્યા વગર જે જાહેર એને મોતના દી છે, લખી રાખો. વિસાવદર વિચાર્યા વગર નહીં હાલે. ત્યાં આમ આદમી પાર્ટી અત્યારે જોરમાં છે. એને નંબર 1 સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને ઉભા રાખી દીધા, એટલે વાત થઈ ગઈ પૂરી. છગડીયો કાઉન્સ કરીને કિશોર કુમારના ફિલ્મની જેમ બધું જ પોતે, એટલે એ તો પૂરું થઈ ગયું. હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ નક્કી કરવાનું છે કે એને કોને ઉતારવા. કોંગ્રેસમાં 2-4 નામો છે અત્યારે ચર્ચામાં છે, કરશનભાઈ વાડોદરિયા, ભરતભાઈ વિરડિયા, પાલભાઈ આંબલિયા અને પરેશ ધાનાણી. પણ છેલ્લા 2 નામો જે છે એની કઈ બહુ ભરોસો રાખો, એટલે કે એ કદાચ ઉભે નહીં અથવા તો લડે નહીં, પરંતુ કરશનભાઈ વાડોદરિયા અને ભરતભાઈ વિરડિયા કોંગ્રેસ તરફથી કહું છું, એ કદાચિત એમાં કરશનભાઈ નું પરડું થોડું ભારે છે. મોટા ભાગે બીજું કઈ અડચણ નહીં નડે તો કરશનભાઈ નો મેળ પડે લડશે એવું લાગે. સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે સૌથી હોટેસ્ટ એવી જો કોઈ નામ હોય તો એ કિરીટ પટેલ નું છે. કિરીટભાઈ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે, એ જ કે સાહેબ? યસ એ જ. અને એટલે જ એના માટે આ હોદ્દો પણ એને ત્યાગી દીધો. અને તમારી જાણ કરે હર્ષદભાઈ રીબડિયાએ રીટ જે પાછી ખેંચી લીધી, એ ખેંચવા પાછળ પણ કિરીટભાઈ નો જ એક આમ તમે કહો તો ઈશારો હતો, ઈશારો ઇન્વર્ટેડ કોમામાં. બરાબર. બાકીના બધા નામ છે ભૂપતભાઈ ને હર્ષદ રીબડિયા, ભરત ગાજીપરા ને ભાઈ જસોમતીબેન કોરાટ ને એ બધું ઇત્યાદિમાં છે. પણ મેઇન તમારી જાણ કરતા આખું વિસાવદર જે 3.25 લાખ મતદારો છે, 50% પાટીદારો છે, બાકી બધા અન્ય છે. માં ગોપાલભાઈ ઇટાલિયાએ અત્યાર સુધીમાં 90% જેવું પ્રચાર કાર્ય પૂર્ણ કરી લીધું. 90% જેવું. મોટા ભાગના ગામડાઓમાં એની સભાઓ થઈ ચૂકી છે. અને રેર ઓફ ધી રેર કેસમાં બાકી રહ્યા હોય. બાકી સભા થઈ એટલું જ નહીં, ખેડૂતોના જે મુખ્ય પ્રશ્નો છે, જે હોટમાં હોટ છે, જેને કહી શકાય અત્યારે 2-3 પ્રશ્ન મેઇન છે. એક
નવેસરથી જે ડ્રોન સિસ્ટમથી જમીન માપણી જે થાય છે એમાં ભાઈ ભાઈની સામે ઝઘડો થાય એ પ્રકારના બધી વિસંગતતાઓ પેદા થઈ છે. એક તો ઈ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, ન્યાય સહકારી મંડળી છે, 100 કરોડ રૂપિયાનું કૌભાંડ એવું છે સહકારી મંડળીનું કે તમારા કે મારા નામે સહકારી મંડળીમાં મારા કે તમારા ફાધર ને એના ફાધરના નામે તમે જે તે સમયે તો બહુ બધાને કઈ ખબર પડતી નહીં, કાગળિયું લઈને જાય લોન મળે, લોન તમારી જમીન ઉપર મળે, જેટલી જમીન એના અમુક ટકા તમને લોન મળે. પણ સહકારી મંડળીના તથાકથિત જે તે સમયના લોકોએ શું કર્યું, મેં લોન માંગી હોય 2 લાખની, પણ ન્યા કાગળિયામાં મીંડું ચડાવીને 20 લાખ મંજૂર કરાવી લીધા અને બાકીના 18 લાખ ઈ ખાઈ ગયા. હવે શું થયું, એવા જેટલા પણ 100 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું કહેવાય છે, હવે બધાને નોટિસ મળે છે એના વારસદારોને કે ભાઈ તમારા નામે લોન બોલે છે ને તમે પૈસા ભરી જાઓ, નહીં તો તમારી જમીન જપ્ત થશે. હવે આ સ્થિતિમાં ઓલા કે ભાઈ અમે લીધી જ નથી, મંડળીમાં અમે ગયા નથી, કે તમારા બાપાના બાપા લઈ ગયા, બોલો. એટલે એક તો ઈ બહુ મોટો પ્રશ્ન છે. પછી મેં આ જમીન માપણીનો કીધો, ઈ પ્રશ્ન છે. અને ત્રીજો પ્રશ્ન રોડ રસ્તાનો છે. ને ચોથો ડીએપી ખાતર. અત્યારે વાવણીનો સમય છે, ખાતર મળતું નથી, સહકારી મંડળી વાળા બુદ્ધિપૂર્વક બ્લેકમેલ કરી રહ્યા છે. હોય તો નથી દેતા, 5 ગુણી 5 બાચકા જોતા હોય તો 1 બાચકું આપે, તો વાવણી ન થાય તો શું કરે. એટલે આ પ્રકારના જે અત્યારે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો જે છે એને લઈને ગોપાલ ઇટાલિયાએ એના લેવલ પ્રમાણે બધું જ વર્કિંગ કરી લીધું અને વાવડ પેપર દ્વારા આપણને જાણવા મળ્યા. હવે બીજા એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા એને તો હજી ઉમેદવાર જ જાહેરાત નથી કર્યા. ભાજપ એવું ચોક્કસ, હા ભાજપ તો એવું ચોક્કસ આશ્વાસન લે છે કે ભાઈ એક તો અમારી સરકાર છે, અમારું સંગઠન છે, માઇક્રો પ્લાનિંગ છે, પેજ પ્રમુખ છે, પછી બુથ પ્રમુખ છે, એટલે અમારે ગમે એને ઉભા રાખીશું, કોઈ પ્રોબ્લેમ નથી, એવું ભાજપ કે છે. અને મહદ અંશે માનવું પડે, કારણ કે જે એને કીધું એ છે તો ખરું, એમાં ના નહીં. રહી વાત કોંગ્રેસની, બસ સૌથી મોટો પ્રશ્ન ત્યાં અટકશે કે કોંગ્રેસ એ વોટ કટવા કોના માટે સાબિત થશે, અથવા તો ગોપાલ ઇટાલિયા વોટ કટવા સાબિત થશે, બેમાંથી એક. કારણ કે ગોપાલ ઇટાલિયા વોટ કટવા સાબિત થાય એવી શક્યતાઓ વિસાવદર પૂરતી ઓછી છે. બિલકુલ તમે સાચું કહો છો. અત્યારે જે આપણને અહેવાલો મળે છે એ જોતા તો ગોપાલ ઇટાલિયા વિનિંગ પોઈન્ટ ઉપર છે, વિજેતા તરફ ધસમસી રહ્યા હોય એવો યોદ્ધા છે. શું કામ? આની રેસીપી સમજવા જેવી છે. વિસાવદર જેવું ઇન્ટેલિજન્ટ મતદાર ક્યાંય નથી એમ કહો તો ચાલે. વિસાવદરની જનતા, એ જનતાને સલામ મારવી પડે. કિશનભાઈ, એ શું કે છે કે જનતાનો ધ્રુવ મંત્ર જુઓ, બીજ મંત્ર કહું છું, એ શું છે ખબર છે? આપણો કોણ. બીજા બધામાં શું થાય છે તમે જુઓ, જે કોઈ નેતા ચૂંટાઈ શું કે છે, હું પક્ષને વફાદાર રહીશ. એટલે ભલા માણા પ્રજાને વફાદાર રહેવાનું હોય, પક્ષને નહીં. પક્ષ તો ખેર છોડો, હા વફાદાર તો જનતાને, પ્રજાને, કારણ કે ચૂંટ્યા તમને પ્રજાએ. એટલે વિસાવદરની જનતામાં એક મુદ્દાનો કાર્યક્રમ છે, આપણો હોય અને મત આપવો. એ પછી કોઈ પણ પાર્ટીનો હોય, અને ભૂતકાળ એના સાક્ષી છે. જનતા દળ, અપક્ષ, કિમલોપ, ગુજરાત પરિવર્તન પાર્ટી, GPP, ભાજપ, કોંગ્રેસ, બધા જ લોકો અહીંયા જીતી ગયા છે. એટલે ભલે ભાજપ વાળા દાવો કરે કે વિસાવદર જે છે એ અમારી, એમ કે અમારો ગઢ કુછ નહીં, હારો માળા મૂકો તો ઠીક, નતો તો ઈ જ વિસાવદરમાં જ્યાંથી કેશુભાઈ મુખ્યમંત્રી 1995 માં 1995 માં કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા, ઈ જ વિસાવદરે કેશુભાઈના છોકરાને હરાવી દીધા, ભરતભાઈને. એટલે ન્યા કોઈની ઉપર લેબલ મારી શકે એમ, કોઈ દાવો કરી શકે એમ નથી. માત્ર ખેડૂત, પેલામાં પેલી વાત તો યા તો એ ખેડૂત હોવો જરૂરી છે, યા ખેડૂત માટે હોવો જરૂરી છે. બસ આ બે જ મુદ્દો છે, ખેડૂત અથવા ખેડૂત માટે. આ હોય ઈ ચાલે એમ છે. એટલે અત્યારે ગોપાલ ઇટાલિયાનું જે છે, ઈ જે આયાતી બાયાતી વાત છે, એને પણ ગોપાલ ઇટાલિયાએ એના પ્રવચનોમાં બુદ્ધિપૂર્વક ખાળી દીધી, વાતને ટાળી દીધી. શું કીધું એને એમ કીધું કે તમારા મારા ગામમાં કલેક્ટર છે તો મિસ્ટર વર્મા અને મિસ્ટર દુબે ને એવા હોય છે, એ તો બિહારના છે, તો ઈ આયાતી છે તો તમને કાંઈ એની સામે વાંધો નથી. જ્યારે કે એની સહીથી તો બધું થવાનું હોય છે, તોય તમને એમાં શંકા નથી જતી, બહારનો બીજા રાજ્યનો છે તોય. અને હું તો કમસે કમ પાટીદાર છું, આઈનો છું, સુરતમાં ખાલી રહું છું,
એટલે બાકી બધી બાબતોમાં એને એના મતદારો પ્રત્યે એવું કહી દીધું કે ભાઈ હું તમારો થઈને રહીશ, તમને શ્રદ્ધા હોય ને તમારી પાસે તક છે, તમે જીતાડશો તો હું ત્યાં ગાંધીનગરમાં જઈને ખખડાવીશ બધાને, નહીં જીતાડો તો મારે કઈ ગુમાવવાનું છે નહીં. ગોલાને ઘેર કેદી ગાયું હતી દૂધે વાળું કરતા હતા, તો હું તો બેસી જઈશ. જી સાહેબ, પણ કાલથી જ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જશે, કાલ પરમ દિવસથી, બરોબર? તો આમાં ભાજપ એની સરકારમાં પોતે ઊંઘથી ઝડપાય, કોઈ ઉમેદવારના નામ નહીં, આ નહીં, તે નહીં. હવે 2 દીમાં 3 દીમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. 19મી વોટિંગ, એટલે આમ તમે જોવા જાવ તો પરિણામને આડા સાહેબ આ મહિનો પૂરો કરો તો 19 જ રહ્યા, કે ખોટી વાત? બિલકુલ તમે સાચા છો કિશનભાઈ. એક જ માત્ર આમ આદમી પાર્ટીને 2 મહિના પહેલા કોન્ફિડન્સ આવી ગયો હતો કે આ ચૂંટણી લઈ આવશે. એટલે ક્યાંક આમ આદમીનું નેટવર્ક કેવડું મોટું હોય છે કે ખબર પડી ગઈ હતી કે આ ચૂંટણી લઈ આવવાના છે, ગોપાલભાઈ ઉમેદવાર જાહેર થઈ ગયા, કામકાજ ચાલુ કરી દીધું. એટલે આ પક્ષ અને વિપક્ષ બે ઊંઘતા ઝડપાણા કે પછી એમની દાનત ખોટી છે? કિશનભાઈ, એક સનસનીખેજ વાત મળી છે, પણ એનું પ્રમાણ આપણી પાસે નથી, પણ સંકેત બિલકુલ એ તરફ દોરી જાય છે. વાત એવી મળી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS, આપણે માની ન શકીએ એવી વાત કરવા જઈ રહ્યો છું. RSS અંદર ખાને એમ માને છે કે ઇન ફ્યુચર, ભવિષ્યમાં જો ભાજપ આપણા કયામાં ન રહે તો વૈકલ્પિક પક્ષ તરીકે આપણે અગર કોઈની ઉપર પસંદગી ઢોળવી હોય તો એ કોંગ્રેસ તો સંભવ જ નથી, આમ આદમી પાર્ટી હોઈ શકે. હવે આ તો બહુ મોટી વાત તો છે, અને અત્યારે કલ્પના છે પરે એના જેવી છે, એટલે આપણે એની પર મોહર નથી મારતા. પણ હું આપને કહું કિશનભાઈ, ઈ વાતને સંકેત શું કામ મળે તમને કહું. હમણાં જ અખબારોમાં અહેવાલ આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીને RSS કહી દીધું કે હવે અમે તમને મહામંત્રી કક્ષાનો જે અત્યાર સુધી માણસો આપતા હતા સંગઠનમાંથી એ અમે નહીં આપીએ. અચ્છા, અમારે ને સરકારને કાંઈ લેવા દેવા નહીં, અમે બહારથી ખાલી જોશું કે તમે તમારા એજન્ડામાં બરાબર છો કે કેમ. ઈ શું કામ છે? એક મોટો ડખો છે. ભાજપ વાળા ઈચ્છે છે કે સંજય જોશી કોઈ કાળે પાછા મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં આવે નહીં, જ્યારે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધરાર માને છે કે યોગી આદિત્યનાથ અથવા સંજય જોશી એવા જે RSS બેઝ વાળા માણસો છે એને તમે રાષ્ટ્રીય કક્ષાએ લઈ આવો. હવે ઈ બળી ભાંગ્યું, ઈ બ્રેકઅપ થયું, એટલે RSS ની ભીતરી જે થિંક ટેન્ક કહેવામાં આવે છે, એ થિંક ટેન્કના થોડાક નજદીકના જાણકાર લોકોએ કીધું કે અત્યારે કહેવું વહેલું છે, પણ ઇન ફ્યુચર, ભવિષ્યમાં RSS એવું વિચારી શકે કે આપણે સત્તામાં કંઈક પણ કરવું, ભાજપ હવે આપણા કાબુમાં રહે નહીં તો કઈ નહીં, આપણે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો. અને વૈકલ્પિકમાં એવું છે, કોંગ્રેસની માથે તો તુષ્ટિકરણની છાપ છે, એન્ટી હિન્દુ અથવા તો પ્રો મુસ્લિમ એવી એની પાસે છાપ છે. પણ આ આમ આદમી પાર્ટી જે છે એ કમસે કમ એક તો એ બી કોઈ છાપ છે નહીં, નંબર 1. નંબર 2, આમાંથી જ ઉભી થયેલી છે પાટીદારોનો જે એક ગઢ છે, જેમ કે અહીંયા ઈસુદાન ગઢવી છે, ભાઈ ગોપાલ ઇટાલિયા છે, લાલજીભાઈ જે છે સેવાદળ વાળા, પાલ આંબલિયા ભલે કોંગ્રેસમાં છે, પણ હવે ભવિષ્યમાં એવું ગઠબંધન થશે કે જે લોકો વૈકલ્પિક રાજનીતિ પૂરી પાડી શકે. એટલે હવે હું તમને ઈ બધા સંદર્ભો ટાંકીને તમારા પ્રશ્ન તરફ લઈ આવું છું કે ગોપાલ ઇટાલિયાને સૌથી પહેલા કેમ ખબર પડી ગઈ કે ચૂંટણી થશે ને થશે જ. યસ, હવે કઈ તાળો મળે છે? બાકી સાહેબ લોકમુખે તો ચર્ચા હતી કે ભાજપ અત્યારે ચૂંટણી નહીં લાવે, વિસાવદરમાં હાર પોસાય નહીં, ગોપાલ જીતી જાય એમ છે ને આવી ચર્ચાઓમાં. એટલે આપણે ક્યાં કેવું હતું કે હવે ચૂંટણી નહીં થાય ને એમાં ચોમાસું નજીક આવતું હતું, એટલે ચોમાસામાં ચૂંટણી પણ ચૂંટણી કરે. હજી કહું, હા કિશનભાઈ, હજી કહું, ભારતીય જનતા પાર્ટીના એક દિગ્ગજ નેતાએ ત્યાં સુધી કીધું છે કે આ ચૂંટણીની તથાકથિત જાહેરાત જે કરવામાં આવી એટલા માટે કરવામાં આવી કે કાલ સવારે ઉઠીને કોઈ એમ ન કે ગોપાલ ઇટાલિયાથી આ લોકો ફાટી પડ્યા. પણ હજી ચૂંટણી ન થઈ શકે એવું પણ એક ત્રાગડો મનમાં છે. કોઈ PIL કરે, જાહેર હિતની અરજી કરે કે ભાઈ ચોમાસું છે,
વાવણીનો સમય છે, ખેડૂત વર્ગ જે ખેતરમાં હોય, આમાં મતદાન પૂરું થાય નહીં, લોકતંત્રનો હિત જળવાય નહીં, પ્રચાર કરવા માટે પણ પૂરતો સમય નથી, અને જ્યાં વરસાદ હોય તો અમે જાહેર સભાથી માંડીને કાંઈ કરી શકીએ નહીં, માટે આ ચૂંટણીનો યોગ્ય સમય નથી, એવા કારણો રજૂ કરીને PIL કે ટૂંકમાં જાહેર હિતની અરજી કરે તો સંભવ છે કે પેટા ચૂંટણી વળી પાછી ટળી જાય. જે રીતે તમારી જાણ ખાતર મિત્ર, જે રીતે કાશ્મીરની ચૂંટણી, જે કાશ્મીરની 2 બેઠક અને મિઝોરમની 1 બેઠક, આ પેટા ચૂંટણી છે એની સાથે નહીં તો થવી જોઈએ ને, એ નથી થઈ. શું કામ? કાશ્મીરમાં એમ કહેવામાં આવ્યું વાતાવરણ બરાબર નથી. તો એમાં જે રીતે પેટા ચૂંટણી માંડી વાળવામાં આવી એવી અત્યારે ભલે જાહેરાત તો કરી દીધી છે, એટલે મોટા ભાગે થશે ખરી, પણ એક વ્યક્તિ, એક લોકો એવું પણ વિચારે છે કે આ જો જાહેરાત ન કરી હોત ચૂંટણીની તો બધા એમ માની લેત કે ગોપાલ ઇટાલિયાથી ભારતીય જનતા પાર્ટી ફાટી પડી. એ ન થાય એટલે ચૂંટણી પંચને કીધું તમે જાહેરાત કરી દો. હવે જાહેરાત કરી દીધી પછી હવે ક્યાં, હજી તો વાર છે ને, તો કોઈ કોર્ટમાં જાય તો પછી કહી શકાય કે ભાઈ અમે તો ચૂંટણી જાહેર કરી હતી પણ અદાલતે આવો સ્ટે આપ્યો, અમે શું કરીએ એમ. આ એક પોઈન્ટ છે, આ પોઈન્ટ છે સાહેબ. એટલે સરવાળે તમને કહું કે બીજા ઉમેદવાર છે બાકીના, જો ગોપાલ ઇટાલિયા પટેલ ઉમેદવાર, શંકરસિંહ વાઘેલાનો પટેલ ઉમેદવાર જૂના જોગી, ભાજપનો ઉમેદવારે તમે જેમ કીધું એમ કાં કિરીટભાઈ, કાં હર્ષદ રીબડિયા, કાં જસુમતીબેન કોરાટ, કાં XYZ પટેલ ઉમેદવાર. તો આમ આદમી અને ભાજપને આપણે ગણીએ તો 2 મુખ્ય પટેલ ઉમેદવાર, શંકરસિંહ ત્રીજા ઉમેદવાર. તો તમને એવું લાગે છે કે કોંગ્રેસ એ ક્યાંક નોન પટેલ ઉમેદવારનો દાવ લઈને આવે? કારણ કે જ્યારે ભાજપ અને ગોપાલ ઇટાલિયા એ 2 પાટીદારો હોય ત્યારે વોટ ડિવિઝન તો થવાનું છે સાહેબ. કોંગ્રેસ એની ગુજરાતની ઇતિહાસની સૌથી નીચી અને ગયેલી સપાટીએ છે. આમ તો આઝાદી પછી કોંગ્રેસે આવું નબળું કોંગ્રેસ ક્યારેય જોયું જ નહીં હોય, અને આ આંકડાઓ બોલે છે, મારે નથી કેવું. તો કોંગ્રેસ ક્યાંક એવું માનીને ચાલે કે અહીંયા નોન પટેલને લાવીએ, કારણ કે જે વોટના જે વિભાજન થવાના છે શંકરસિંહ વાળા માણસને કંઈ નહીં તો 2-4-5 હજાર વોટ લઈ જશે. ગોપાલ ઇટાલિયા વિન વિન સિચ્યુએશનમાં છે, ભારતીય જનતા પાર્ટી પણ તમે વિન વિન સિચ્યુએશનમાં ગણી શકો. એવામાં નોન પટેલને ત્યાં લાવે એવી શક્યતા લાગે છે તમને? ના, એવી શક્યતા નથી લાગતી કિશનભાઈ, અને એવું કઈ પ્રયોગ કરવા જશે તો પણ ધોબી પછાડ ખાશે. કારણ કે આ બેઠક પાટીદાર બહુલ્ય જે છે એ બેઠક છે, એમાં 2-3 વસ્તુ ફરજિયાત છે. વિસાવદર જૂથવી હોય જેને પણ 2-3 વસ્તુ ફરજિયાત છે. નંબર 1 એ પાટીદાર, નંબર 2 મોટા ભાગે ભાજપ તરફી, નંબર 3 જે સૌથી પ્રાયોરિટીમાં આમ તો ગણાવવું જોઈએ તે કે ખેડૂત અને ખેતર માટે જજુમતો માણસ. આ 3 મેઇન પ્રાયોરિટી છે. પછી આવે સ્થાનિક ને પછી આવે ફલાણું ને, પણ મેઇન 3 છે. પહેલા તો પાટીદાર, બીજો નંબર એ ભાઈ ખેડૂત માટેનો હોય ને, ત્રીજો ભાજપ તરફી અથવા ભાજપમાં હોય. જેમ કે કેશુભાઈ GPP ગુજરાત પરિવર્તન પાર્ટી ભલે બધું કર્યું, પણ આપણે બધા જાણતા હતા કે મૂળ ભાજપનું ગોત્ર એનું RSS નું, એવી રીતે. એટલે બીજા કોઈની ઉપર કોંગ્રેસ કળશ ઢોળશે તો એ વધુ ભૂંડી રીતે હારી શકે, કારણ કે ત્યાં એને અવકાશ નથી. ઇતર કોમ જે છે 50% જેટલો પાટીદાર છે, 2.75 લાખ જે એના મતદારો છે એમાંથી 50% પાટીદારો છે. અને કેસો આપણે જુનાગઢ થી માંડીને એની જે બેઠકો વંથલી, જુનાગઢ વગેરેના 170 ગામડા જે છે, ભેસાણ, જુનાગઢ, વંથલી, એ બધાના 170 ગામડા જે પટેલ બાહુલ્ય છે, ત્યાં વધારે પડતા પાટીદારો જ રહે છે. એટલે બીજા માટે તક ઓછી પડે, અને બીજાને તમે ઉભો રાખો ચહેરો તો કોઈ શું કામ મોહી જાય. કારણ કે બીજો વિકલ્પ છે. ભારતીય જનતા પાર્ટી આવો કોઈ પ્રયોગ કરે, દાખલા તરીકે ઇતર કોમમાંથી ઉભા રાખે, તો સંભવ છે કે બીજા બધા લોકો એમ કે ભાઈ આપણે શું કરવું, ચાલો વિચાર કરો બીજા કોઈ ઉપર જઈએ તો. પણ ગોપાલ ઇટાલિયા જેવો પાટીદાર ઉમેદવાર હોય તો કોંગ્રેસ કોઈ પણ માણસને ઉભો રાખે તો કોઈ કોંગ્રેસને શું કામ મત આપે? તમે સમજો, પાટીદારે છે, હા, એજ્યુકેટ છે, એડવોકેટ છે, ભણેલો છે, યુવાન છે, ઝુંઝારું છે, બધું જ છે. જે એક મટીરિયલ હોવું જોઈએ લોક પ્રતિનિધિત્વમાં, એ બધું મટીરિયલ તો એની પાસે ઉપલબ્ધ છે.
અને એટલે જ આ ગડમથલ છે કે તમે કલ્પના કરો 3-4 દશકાથી જેની સરકાર હોય એ વિસાવદરની પેટા ચૂંટણી જાહેર કરવામાં વાર લગાડી અને છેલ્લી ઘડીએ જાહેર કરી તો પણ હજી ઉમેદવાર જાહેર નથી કરી શકતા. તો કેટલી ગડમથલ હાલતી હશે. જ્યારે કે ઓલા તો બુમબાટ ચાલી જાય છે ભાઈ આપણા કિશન આપણા ગોપાલભાઈ નું. તો એટલે સવાલ એ છે કે બીજા કોઈ પ્રયોગ અહીંયા ચાલે એમ નથી. પાટીદારો અને ખેડૂતો ઝુંઝારુ લડાયકો અને ન્યા રહેનારો અને ઈ ટાઈપનો માણસ તો મેળ પડે એમ છે. જી સાહેબ, હવે ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની છે એટલે તમે માનો છો ને કે 5 દીમાં બંને પક્ષે ઉમેદવાર સીધા જાહેર જ કરવાના છે? હવે કઈ સેન્સ બેન્સ ને એવું લાગે છે કે સીધા ફોર્મ જ ભરાશે હવે? કારણ કે જાજો સમય તો છે નહીં. ના કોઈ સેન્સ નહીં. હવે તો સેન્સ કરે તો નોનસેન્સ જેવું થઈ જાય. હવે એક મુદ્દાનો કાર્યક્રમ છે ભાઈ. શક્તિસિંહ ગોહિલે કીધું કે 2 જૂન પહેલા અમે લોકો એક ઉમેદવારને બુદ્ધિપૂર્વક ત્યાં ફોર્મ ભરાવાનું કરી દેશું. એને કીધું અમારી પાસે નામ છે એવું જાહેર નથી કર્યું. એનો અર્થ એમ કે ચયન થઈ ગયું એટલે કે પસંદગી થઈ ગઈ. પણ આપણી જાણ જૂને ફોર્મ ભરાય ને ત્યાં સુધીમાં ફોર્મ ભરાય તો સાહેબ કદાચ કોંગ્રેસ તો હાવ છેલ્લી ઘડીએ તો જે ઉમેદવાર આવે એને પાસે 15 દી માંડ રહીએ. 2 જૂને ફોર્મ ભરાય તો એ કેદી પ્રચાર કરી લે અને કેદી બધું ભેગું કરી લે. 10 દીમાં થોડું વિસાવદર રખડી લેવાય આખું. પણ જીતવા માટે ક્યાં ઊભું છે ભલામણા? ગોપાલ ને હરાવવાનો છે ને. સમજો આમાં. હા, હું વિધવા થાવ ભલે તમે મરવા જોઈએ, હું ભલે વિધવા થાવ, એવો ડકો છે આ. તમે સમજ્યા? આપણે ગામડામાં જે કહેવત છે ને કે ભાઈ ભલે હું વિધવા થાવ તમારું મૃત્યુ થવું જોઈએ, એના જેવી આ વાત છે. ગોપાલ ઇટાલિયા શું કામ તમને કહું? ગોપાલ ઇટાલિયા જો જીતી જાય તો એવી છાપ પડે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પછી જનતાની બીજી પસંદ હોય તો કોંગ્રેસ નથી, આમ આદમી છે. અને ગોપાલ ઇટાલિયા એવું મટીરિયલ છે કે ધોઈ ન કરે નારાયણ, માની લો કે જીતી જાય તો ઈ આખી એક કેડર ઉભી કરી શકે એમ છે ગોપાલ ઇટાલિયાઓની દરેક બેઠક ઉપર. એટલે ભવિષ્યમાં 2027 જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જામનગર અને જેટલો પણ પટ્ટીદાર વિસ્તાર છે ત્યાં તો એ 100% કરી લે બધું. એટલે જ કોંગ્રેસને એમ છે કે વિસાવદરની ડોસી મરી જાય એનો વાંધો નથી, ગોપાલ ઇટાલિયા જેવા જમ ઘર ભાળી જવા જોઈએ નહીં. એટલે કે છે જિગ્નેશ મેવાણી, ચૈતર વસાવા બેને તો સહન કરે જ છે અહીંયા લોકો વિધાનસભામાં. બિલકુલ છે. તમે વિચાર કરો, જિગ્નેશ મેવાણીએ આખો રૂટ મોરબી થી શરૂ કરીને ગાંધીનગર સુધીનો કરોડ રૂટ જે છે, મોરબી પુલકાંડ, રાજકોટમાં કોવિડ કાંડ, ટીઆરપી કાંડ, અમદાવાદનું કાંકરિયા કાંડ ને છે તક્ષશિલા સુરત, આખો જે કરોડ રૂટ છે એની અહીંથી એક યાત્રા કાઢી હતી, શોક યાત્રા, બિલકુલ ન્યાય યાત્રા એને નામ આપવામાં આવ્યું હતું. અને એમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જેવા લોકો જોડાવાના હતા. પરંતુ તમે જે હમણાં બોલ્યા ને એટલે મને યાદ આવ્યું એટલે કહું છું કે એ માણસ મોટો ન થઈ જાય, પક્ષ કરતા પણ વ્યક્તિ મોટો ન થઈ જાય એટલે એનો ટાંટિયો ખેંચી લેવામાં આવ્યો. એટલે એનો ટાંટિયો ખેંચી લેવામાં આવ્યો અને એ જે સુરસુર્યું થઈ ગઈ ન્યાય યાત્રા જે છે એ અમુક જગ્યાએ જઈ અને વિખેરાઈ ગઈ, ગાંધીનગર પહોંચી જ નહીં અને એનો કઈ મેળ પડ્યો નહીં. નહીતર ભાઈ જિગ્નેશ મેવાણી જે છે એ અમસ્તો પણ એનું તોય પણ એને પોતાનું સ્ટેન્ડ તો જાહેર કર્યું એટલે એનું લેબલ તો લાગી જ ગયું દિગ્ગજ ને ઝુંઝારુ નેતાનું, પણ ઓર વધી ગયું હોત. પણ એ ન થાય એટલે એ યાત્રાને ખોરંભે પાડી દેવામાં આવી. એવી જ વાત અહીંયા છે. ગોપાલ ઇટાલિયાને જો કોંગ્રેસ ટેકો આપી દે તો 100% ભારતીય જનતાને ફીણ આવી જાય ચૂંટણી લડવાના. અને દુશ્મન તો મિત્ર હોવો જોઈએ ને. ચાણક્ય નીતિ એમ કે છે કે શત્રુનો શત્રુ એ મિત્ર છે. તો તમારે એટલે કે કોંગ્રેસનો શત્રુ ભાજપ છે, ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીનો શત્રુ ભાજપ છે, તો શત્રુનો શત્રુ મિત્ર માનવો જોઈએ. ગોપાલ ઇટાલિયા મિત્ર માનીને જો કોંગ્રેસ ટેકો આપ્યો હોત તો ચિત્ર ઓર જુદું હોત. પણ હવે એ શું કરશે કે ગમે એમ થાય, હું મરું પણ તને હું વિધવા કરું, અમે ભલે હારી જઈએ, તું ન જીતવો જોઈએ, આ ડખો થવાનો. પણ પછી તો જનતા જનાર્દન જે નક્કી કરે તે. ભાઈ જી સાહેબ, હર્ષદ રીબડિયાએ ન્યાયની વાતો કરી, ખેડૂતની વાતો કરી, માથે ફાર્યું બાંધ્યું, હાથમાં બંદૂક લીધી, તમારી જેમ મોટો ચાંદલો કરીને આમ વિસાવદરની જનતાની જેમ ખંભે બંદૂક રાખીને ઉભા હતા અને બુલેટ ઉપર હર્ષદભાઈ ચૂંટણી જીતી ગયા અને એમએલએ બની ગયા.
ઈ હર્ષદભાઈએ દગો દીધો અને વેચાઈ ગયા. હું પૈસાથી નથી કહેતો, ઈમાનથી વેચાયા, વિચારધારાથી વેચાયા. જનતાએ જે કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલથી એમને જીત્યા હતા એ સિમ્બોલથી હર્ષદ રીબડિયા વેચાયા. ઈ માનવું પડે. હર્ષદભાઈ વેચાયા અને ઈ કમળ સુગંધ લેવા ગયા અને ફરીને એની જનતાએ એમને પાડી અને ભૂપતભાઈને મોટા કર્યા. ભૂપતભાઈ કમળ સુગંધ લેવા ગયા એટલે ફરી આ ડખો આવ્યો. એટલે વિસાવદરની જનતા ઇન આઉટ બહુ જલ્દીથી કરી દે છે, જે કોઈ હોય એ હર્ષદભાઈ હોય ભૂપતભાઈ હોય. ના કિશનભાઈ, એક થોડો ફેરફાર છે. વિસાવદરની જનતાને પક્ષ આરે કાંઈ લેવા દેવા નથી. એને એમ છે કે અમારે આંગળી ઊંચી કરે એવો માણસ જોઈએ છે કે આંગળી કરે એવો માણસ જોઈએ. હર્ષદભાઈ જીતી જાય તો આંગળી ઊંચી કરી શકે. ભારતીય જનતા પાર્ટી જો બોલે છો ને આ સત્રી હકાલ, હર્ષદભાઈ પોતીકી કોઈ વાત આમ ઠસાવી શકે નહીં. ગોપાલ ઇટાલિયા જે છે ઈ જુદી આઈટમ છે. ઈ સરકારને ભારે પડે. અત્યારે પણ તમે જુઓ કાંઈ નથી, અત્યારે કોઈ પોસ્ટ નથી, તોય ત્યાં મામલતદાર થી માંડી અને બધાને ઈ જે ખખડાવે છે, કારણ જે નોલેજેબલ માણસ છે એને ડ્રોન સિસ્ટમ થી જે ફોટા પાડ્યા. અત્યારે જમીન માપણી જે નવેસરથી થઈ છે, સર્વે જમીનનો સર્વે રીસર્વે જે થયો, તો એને ડ્રોન સિસ્ટમ થી ફોટા પાડી ત્યાંની જનતાને ડિસ્પ્લે બતાવ્યું. ડિસ્પ્લે આવો તો કોઈ ઉમેદવાર હોય ભાષણ, તમે વિચાર કરો, ડિસ્પ્લે માં કીધું કે જુઓ આ લાલ લીટી છે એ તમારી જમીન છે. સાહેબ ઉમેદવાર ક્યાંથી હોય? અટાણ સુધી તમામ ઉમેદવાર ઓલા ભજીયા વાળા ચવાણા વાળા જ આવ્યા છે. આવા ઉમેદવાર હવે ગુજરાતની, બાકી ભજીયા અને ચવાણા થી આગળના ઉમેદવાર ભાઈડા કોઈ દે. એટલે જ કહું છું કે પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે કે કમસે કમ ઉમેદવાર તો લોકતંત્રની દ્રષ્ટિએ જુઓ તો ગોપાલ ઇટાલિયા સરસ છે, એમાં કોઈ શંકા નથી, ટૂંકમાં કાબેલ છે. હવે ભારતીય જનતા પાર્ટી એના કરતા કોઈ સારો ઉમેદવાર લઈ આવે અથવા તો એને ટક્કર આપે એવો તો વેલકમ છે, તો કોઈ પ્રશ્ન નથી, તો જમાવટ થશે મોટે ભાઈ. પણ હવે એના જેવું માથું કમસે કમ અત્યારે તો ક્યાંય આપણને ચિત્રમાં દેખાતું નથી. જે કાંઈ બે પાંચ નામો જે અત્યારે રમી રહ્યા છે બજારમાં, એનું જેમ કે કિરીટભાઈ પટેલ તો વર્ષોથી ન્યા છે, જેમાં કોઈ શંકા નથી. એમને પણ ન્યા કર્મભૂમિ બનાવી છે, મૂળ તાળા પંથકના છે, એને બધું ન્યા કર્યું છે અને પૈસો બહુ છે એટલે વાપરી જાણે છે ને બધી વાત સાચી. પણ ભાઈ એના નામે, કિરીટભાઈ પટેલના નામે એવી કોઈ વાત બજારમાં નથી કે એ કાનૂની રીતે નિષ્ણાત હોય અથવા તો સરકારથી માંડી સરકારી મુલાજીમો જે છે એને ખોપ અપાવી શકે, એને ભાન કરાવી શકે. ચાવડાને બેને ડખો પડ્યો તો નહીં જગદીશભાઈ? જવાહરભાઈ કઈક એમના ગેરકાયદેસર બાંધકામ ને નરેન્દ્ર મોદી સુધી પત્રો લખ્યા હતા, એની કઈ અસર પડશે કે કાંઈ નહીં, બધું હવામાં? ના ના, એ બધું હવામાં. લોકોને ખબર છે ભાઈ કે તમે સાથે હોય ત્યાં સુધી તમને કઈ દેખાય નહીં. હમણાં તમને કહું, વડોદરામાં જે ભાઈ જોશી કરીને આપણા કોર્પોરેટર છે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના, એણે હરણીકાંડની પીડિતાઓને સાથ આપ્યો, ઈ એનો વાંક. એટલે તમે જુઓ એને પક્ષમાંથી દૂર કરવાથી માંડીને હવે એના દબાણ બધા, તમે જમીન દબાણ કર્યા, તો અત્યાર સુધી ક્યાં હતા? અત્યાર સુધી કઈ વાંધો નહીં, તમે ભાજપમાં હો તો તમારા તમામ ગુના માફ. પણ તમે જો ભાજપમાંથી, એટલે કે તું મગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. એટલે પ્રજાને કાંઈ મતલબ, બધાને બધી હવે ઓળખાઈ ગયા કે આ બધા મામા માસીના છે. બધાને એકબીજા જયારે ડખો થાય ત્યારે એકબીજાના પોપડા ખોલે અને કોઠી ધોઈને કાદવ બહાર કાઢે છે. બાકી હંદાય છછુંદરના છયે સરખા છે. એટલે એની કઈ અસર થાય એમ નથી, જવાહર ચાવડાની, ભાઈ કિરીટ પટેલની કે બીજા કોઈની. એવું કઈ છે નહીં. જનતાએ એક મુદ્દાનો કાર્યક્રમ છે કિશનભાઈ, આપણો કોણ, જેને અડધી રાતે એની ડેલી ખખડાવી શકીએ અથવા એના ખભે હાથ મૂકીને વાત કરી શકીએ કે આંસુ સારી શકીએ, એવો કોઈ અડધી રાતનો હોકારો તો હોવો જોઈએ. અને ઈ પણ એવો હોકારો કે સામે વાળાને ખખડાવી શકે. જેમ કે અત્યારે ડીએપી ખાતર જે છે, ખાતર નથી મળતું, તો હમણાં જ બોલો ભાઈ ગોપાલ ઇટાલિયા ગયા હતા, મામલતદારને કીધું એટલે અમે કઈ બાંગ્લાદેશી રોહિંગ્યા છે, અમને કેમ ખાતર ન મળે? તો એ હાઇલાઇટ થઈ હતું બહુ મોટે પાયે. તો એવી બુદ્ધિપૂર્વક ખખડાવીને જે તે અધિકારીને કહી શકે ને નોલેજ એ હોય કે ક્યાં અટક્યું છે ફાઇલ, કોને ક્યાં દબાવી રાખી, ક્યાં શું પ્રોબ્લેમ છે, આખી જે સિસ્ટમમાં વાંધો ક્યાં છે ખબર તો હોવી જોઈએ. એવું નોલેજ ક્યાં? એટલે પહેલી વખત ને એવો નોલેજેબલ માણસ અત્યારે ગોપાલ ઇટાલિયા છે. ભારતીય જનતા પાર્ટીના ભાથામાં 100% હશે એવા માણસો, એમાં કોઈ સંશય નથી. તો ઉતરશે ત્યારે ખબર પડશે. એટલે એને આપણે કઈ કમ આંકવાની જરૂર નથી. પણ જગદીશભાઈ, મારો છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયા માટે એના જીવનની
આન બાન શાન બધું જ દાવ પર લગાડવા માટેની ચૂંટણી છે. કારણ કે એકવાર તો ગોપાલ ઇટાલિયાએ સુરતથી હારનો સ્વાદ ચાખી લીધો પહેલી ચૂંટણીમાં. હવે સુરત મૂકીને વિસાવદર આવ્યા છે, એટલે એના માટે પણ એના રાજકીય કારકિર્દી માટે પ્રશ્નાર્થ ચિહ્ન માગી લેતી ચૂંટણી છે ખરી આ. ના કિશનભાઈ, એક કહું, એમાં એક બીજી વાત છે. તમને કહું, માની લો કે ગોપાલભાઈ હારી જાય, બે ઘડી માની લો, તો એમાં નુકસાન ગોપાલભાઈ કરતા વિસાવદરને વધુ છે સાહેબ. અત્યારે જે સ્થિતિ છે, જોતા કાલે ભારતીય જનતા પાર્ટી ગોપાલભાઈ કરતા સારો ઉમેદવાર રાખે તો આ વ્યાખ્યા ન લાગુ પડે. તો બરાબર. કોંગ્રેસ એવો કોક લઈ આવે મહાન શક્તિસિંહ ગોહિલ પોતે મેદાનમાં ઉતરે તો વ્યાખ્યા બદલાઈ જાય આખી. હા બિલકુલ. તો દાખલા તરીકે તમને કહું છું, હા, ભારતીય જનતા પાર્ટી કોઈ એવો નિષ્પક્ષ, બેદાગ, નોલેજેબલ અને પરિપક્વ એવો કોઈ રાજનીતિજ્ઞ વ્યક્તિને ઉતારે તો 100% એમાં કાંઈ વાંધો નથી અને ગોપાલભાઈને પણ ભારે થઈ પડે. પણ બાકી જે ફાલ આપણે અત્યારે જોઈએ છે એ ટાઈપનો ફાલ જ જો બીજા કોઈ પાર્ટી વાળા ઉતારવાના હોય તો બેસ્ટ ચોઇસ ગોપાલ ઇટાલિયા હોઈ શકે. એટલે તમને કહું, ગોપાલ ઇટાલિયાને કોઈ શાખ ધારો કે હારી જાય તો એ કઈ સંન્યાસ ન લઈ લે, તો કે ભાઈ હું આવ્યો તો તમારા ભાગમાં હોય તો જીતાડો. આ ડોંગરા મહારાજની કથા જેવું છે, એને ઓડિયન્સ નથી જતું. એ કહેતા હતા કે તમારા ભાગમાં હોય તો સાંભળો, હું તો મારા કાનુડા અરે વાતો કરું છું, તમારા ભાગમાં હોય તો સાંભળો. એના જેવું છે. તમારા એટલે વિસાવદરના નસીબમાં હોય તો સારો ઉમેદવાર તમે વિધાનસભામાં મોકલો, ન મોકલો તો ગોપાલ ઇટાલિયાનો ધંધો છે, ખાઈ પીને ખેડી ખાઈને મજા કરે એમ છે. ભાઈ હું આવ્યો તો તમે જે હરાવી દીધો તો થયું, બીજું હું ન્યા. એટલે એના માટે શાખનો પ્રશ્ન કે એવો નથી. એ તો કે ભાઈ મુદ્દો ગૌણ થઈ જાય, કારણ કે એને તો તમને ચોઈસ આપી કે તમે પછી કાલે વારે કહેતા નહીં કે સારા માણસો અથવા તો નોલેજેબલ માણસો રાજકારણમાં નથી આવતા, આમ તેમ. આ હું આવ્યો તો તમારી દ્રષ્ટિએ આયાતી ગણો, પણ હું તો સુરતમાંથી અહીંયા આવ્યો તો, પાટીદાર હતો, યુવાન હતો, એડવોકેટ હતો, ઝુંઝારું હતો, મારા બધા કારનામાથી તમને બધી ખબર છે. હવે તમારે જીતાડવું ન હોય ને માની લો કે કોઈ પણ પક્ષને જીતાડવું હોય તો તમે ભોગવો છે. અત્યારે ડીએપી ખાતર નથી મળતું, તમારી સહકારી મંડળીના તમારા નામે નોટિસો આવે છે, 100 કરોડના કૌભાંડ થઈ ગયા છે, રોડ રસ્તાના પૈસાના ક્યાં ગયા રાજા રામ જાણે. ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે, એનો કોઈ ઉકેલ આવતો નથી. ભાજપનું શાસન તળિયાથી નળિયા સુધીનું છે, છતાંય મેળ તો પડતો નથી. તો ગોપાલ ઇટાલિયા ઉલટાનો ઠપકો આપી કેમ છે ત્યાંની પ્રજાને, જો હારે તો કે ભાઈ અમે તમારી સામે ઉભા હતા, તમને એમ લાગતું હતું કે નહીં કે હું યોગ્ય હતો, છતાંય તમે તમારી રીતે મને મત ના આપીને હરાવ્યો, તો ગોળ્યા ભોગવો, મજા કરો, એમાં હું. એટલે એના માટે શાખનો પ્રશ્ન નથી. ગોપાલ ઇટાલિયા હારે તો વિસાવદરને નુકસાન છે આજની તારીખે. બિલકુલ. મહેતા સાહેબ, 1-1.5 મહિનો વિસાવદર અને કડીની જનતાને ઘણા બધા વચનો, પ્રવચનો, આશાઓ, અપેક્ષાઓ આ બધું જ બંધાવાનું છે. પણ આપણે જ્યારે સમય મળે ત્યારે આપણે ચર્ચા કરીને જાગૃત જનતા જાગૃત રીતે મતદાન કરે એના માટેનું કામ આપણે ચૂંટણી નહીં ત્યાં સુધી આપણે વાતું જીતું કર્યા રાખશું. એટલે ત્યાં સુધી આપણે ડાયરો, જેમ આપણે બનાસકાંઠામાં કર્યો હતો ગુલાબસિંહ વખતે, એમાં ડાયરો આપણે હવે કડી અને વિસાવદર માટે આગામી પરિણામો સુધી રાખશું. એટલે આપ જોડાયા બદલ હાલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી નમસ્કાર. નમસ્કાર. તો વિસાવદર અને કડીની ચૂંટણીઓ એ જાહેર થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા તો છે, પણ કડીમાં કોણ અને વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર કોણ એ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. અને વિસાવદર અને કડીની તમામ જનતા એ આગામી ચૂંટણીના પરિણામો સુધી પડની અપડેટ માટે ન્યૂઝરૂમ આપને પડની અપડેટ પણ આપતું રહેશે અને તમારી સાથે અમારો સંવાદ પણ રહેશે. અમારી ટીમો પણ વિસાવદર અને કડી આવશે. તો ટચમાં રહેજો, જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.